તો રાજકોટમાં પણ આવકનો દાખલો કઢાવવા કતારો લાગી બહુમાળી ભવનમાં દાખલો કઢાવવા લાઈનો લાગી છે। સવારે 8 વાગ્યાથી દાખલો કઢાવવા કતારો લાગી જાય છે। દરરોજ 300થી વધુ અરજદારોના દાખલા નીકળે છે। સંદેશ ન્યૂઝ અહેવાલ બાદ પાણીની વ્યવસ્થા પણ કરાઈ છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે હાલાકી ગઈકાલે હતી, આજે કેવી સ્થિતિ જોવા મળી રહી છે રાજકોટ બહુમાળી ભવન ખાતે? પ્રીતિ, હું તમને સીધા દ્રશ્યો જ બતાવવા માંગીશ। ગઈકાલે જેટલી લાંબી લાઈન હતી તે લાઈનની અંદર ફેરફાર થયો છે। અડધોઅડધ લાઈનો છે તે ઓછી થઈ ગઈ છે। તેના બે મુખ્ય કારણો છે। એક તો છે જે આ જનસેવા કેન્દ્રની જે 3 બારીઓ છે એ અત્યારે સમયસર ખુલી ગઈ હતી। બીજી તરફ અહીંયા તમામે તમામ અરજદારો છે એમને ટોકન આપવામાં આવ્યા છે। આપણે અરજદારો છે તેમની સાથે વાત કરીએ। શું નામ છે બેટા તારું? માહી। તમને ટોકન આપવામાં આવ્યું છે। આજે કેટલા સમય લાગ્યો તમને અહીં સુધી પહોંચતા? ઘણો ટાઈમ લાગ્યો। ક્યારે તમે સવારના આવ્યા હતા અહીંયા? 11 વાગે। 11 વાગે તરત વારો આવી જાય છે। જે પ્રકારે અહીંયા લાંબી લાઈનો લાગી હતી એ લાઈનની અંદર પણ ફેરફાર થયો છે। જે પ્રકારે 3 બારીઓ કાર્યરત થઈ છે, અરજદારો છે એમને મોટી મુશ્કેલી ગઈકાલ સુધી પડતી હતી। શું કહેશો, ક્યારથી તમે આવ્યા છો અને કેટલી મુશ્કેલી દૂર થઈ છે? થોડીક સમય પહેલા જ અમે આવ્યા હતા। કેટલી વારમાં વારો આવી ગયો? 15 મિનિટ। 15 થી 20 મિનિટમાં વારો આવી ગયો છે। ગઈકાલે 2-3 કલાક સુધી અહીંયા અરજદારોને ઊભું રહેવું પડતું હતું કારણ કે મુશ્કેલી હતી। હવે 3 બારીઓ છે તે કાર્યરત થઈ છે। એની સાથે સાથે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। હજુ પણ જે કતારો છે એ તો જોવા જ મળે છે, પરંતુ સમય છે દાખલાનો, એ સમય દાખલાનો ઘટી ગયો છે। 2-3 કલાકે વારો આવતો હતો, એને બદલે હવે 15 થી લઈને 20 મિનિટમાં એક દાખલો નીકળી જાય છે। બીજું, રાજકીય પક્ષો છે એ પણ આ મામલાને લઈને જાગૃત થયા છે। અહીંયા કોંગ્રેસ દ્વારા છાસ અને પાણી વિતરણ માટેના કેન્દ્ર શરૂ કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસના આગેવાનો છે એ પહોંચ્યા છે। શું કહેશો ગાયત્રીબા, અહીંયા છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે? ત્યાં તમે જોવો છો કે ગરમી, અને એમાં પણ 40 ઉપર એટલે કે 43-44 ડિગ્રી જ્યારે રાજકોટમાં ગરમી છે, અને જ્યારે તમે જોવો કે 10મા 12માનું એક રિઝલ્ટ આવે ત્યારે આ જ ભર ઉનાળો હોય છે, અને આ જે સરકાર છે એ જે વિદ્યાર્થીઓ જે છે એની સમસ્યાને નિવારવામાં હર હંમેશ પાછી પાની જ કરતી હોય એવું લાગી રહે છે। કેમ કે જ્યારે તમે જોવો છો કે રિઝલ્ટ આવે ત્યારે વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ છે કે જાતિના દાખલા માટે 2-4 કલાક અને 2-3 દિવસ સુધી અહીંયા ધક્કા ખાવા પડે છે। ત્યારે અહીંયા છાંયોની વ્યવસ્થા પણ નથી, પાણીની પણ વ્યવસ્થા નથી। ત્યારે કોંગ્રેસ છે એ હર હંમેશ લોકોની સમસ્યા માટે લોકોની સાથે ને સાથે રહ્યું છે। ત્યારે મહદઅંશે આ થોડી ઘણી પણ વિદ્યાર્થીઓને રાહત થાય એના માટે આજે બિલકુલ રાહત થાય તે પ્રકારની વ્યવસ્થા છે। અહીંયા છાસ કેન્દ્ર છે, છાસ ભરી રહ્યા છે। શું કહેશો, તમે કેટલા લોકો નથી કરી? અમે બસ અમારો ઉદ્દેશ એ છે કે લોકોની હાથેડી ઠરે આ કાળા તડકામાં, અને આની અંદર એને આ ટેકો મળે। બિલકુલ, તો અરજદારો છે એમની મુશ્કેલી ઘટાડવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે। અહીંયા લાઈનો ઘટાડવા માટે ટોકન વ્યવસ્થા કરી દેવામાં આવી છે। એજન્ટ પ્રથા ન થાય એના માટે જે અહીંયા બહુમાળી ભવનના કર્મચારીઓ છે એમને બહાર તૈનાત કરી દેવામાં આવ્યા છે। કુલ મિલાવીને કહી શકાય કે અરજદારો છે એમની મુશ્કેલી તો થોડી ઘણી ઓછી થઈ છે, પરંતુ જો આ વ્યવસ્થા આખું વર્ષ ચલાવવામાં આવે તો ચોક્કસ કોઈને દાખલા માટે કલાકો સુધી અહીંયા ઊભું ના રહેવું પડે। પ્રીતિ, બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે। તો રાજકોટમાં જે સ્થિતિ હતી અને આજની સ્થિતિ આપ જોઈ રહ્યા છો। ગઈકાલે 2 થી 3 કલાકે આ તમામ વિદ્યાર્થીઓ વાલીનો નંબર આવતો હતો, પરંતુ આજે સ્થિતિ સુધરી છે કારણ કે તમામ બારીઓ ખુલ્લી છે। એક સાથે 4 અધિકારી બેઠા છે અને વિદ્યાર્થીઓને અટેન્ડ કરી રહ્યા છે, જેના કારણે હવે 15 થી 20 મિનિટમાં નંબર આવી જાય છે। અને આજે 43 ડિગ્રી ગરમી હોવાના કારણે ત્યાં પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખાસ આપણે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર એટલા માટે કહી શકાય કારણ કે ગઈકાલે જ્યારે સંદેશ ન્યૂઝ ત્યાં પહોંચ્યું હતું ત્યારે 3 કલાકે નંબર આવતો હતો અને માત્ર 2 જ બારીઓ ખુલ્લી હતી। આજે 4 બારીઓ ખુલ્લી છે અને 15 થી 20 મિનિટે નંબર આવી જાય છે।